નમસ્કાર, સમય મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું પૂજા। હવે સમાચાર જોઈએ વિસ્તારથી। આજ રોજ સુરત શહેર ખાતે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો દ્વારા વિવિધ વોર્ડમાં ડોર ટુ ડોર પ્રચાર અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। મતદારો સાથે સીધો સંપર્ક સાધી તેમના પ્રશ્નો અને સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। વોર્ડ નંબર 2 માં કોંગ્રેસના ઉમેદવાર શ્રી પંકજભાઈ સરખેલિયા, હંસાબેન વઘાસિયા, પ્રવીણાબેન ખેની તથા રમેશભાઈ પટેલ દ્વારા વેલેંજા ગામ વિસ્તારમાં ઘેર ઘેર જઈ પ્રચાર કરવામાં આવ્યો હતો। ઉમેદવારોએ સ્થાનિક નાગરિકો સાથે મુલાકાત કરી કોંગ્રેસની નીતિઓ અને વિકાસલક્ષી કાર્ય વિશે માહિતી આપી હતી। આ પ્રસંગે ઉમેદવારોએ મતદારોને કામની રાજનીતિને પ્રાધાન્ય આપી કોંગ્રેસના ઉમેદવારોને બહુમતીથી વિજયી બનાવવાની અપીલ કરી હતી। લોકો તરફથી પણ સકારાત્મક પ્રતિસાદ મળ્યો હોવાનું જણાયું હતું। આ પ્રચાર અભિયાન દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક કાર્યકરો અને આગેવાનો હાજર રહ્યા હતા। પ્રવીણા રાજેશભાઈ ખેની, વોર્ડ નંબર 2 માં કોંગ્રેસ પક્ષમાં બસ આ વિસ્તારમાં જે અધૂરા કામ છે એ પૂરા કરવા। હિતેશ ખેની, પૂર્વ તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ। સુરત મહાનગરપાલિકાની જે ચૂંટણી ચાલી રહી છે એના વોર્ડ નંબર 2 માં અમે પ્રચાર કરવા માટે આવ્યા છીએ। આ વખતે લોકોને ખબર છે કે જે ભ્રમિત વાયદાઓ અને જે વચનો આપે છે પછી ચૂંટણી જીતી જાય પછી કોઈ દેખાતું નથી। એના માટે કોંગ્રેસ એક એવો પક્ષ છે કે જે નિષ્પક્ષ કામ કરનાર પક્ષ છે। લોકોને ખબર જ છે કોંગ્રેસ શું કર્યું છે અને શું કરવાનું છે। જે વાયદા અને વચનો આપ્યા છે અને આપવાના છીએ અમારા મેનિફેસ્ટોમાં એ પૂરા કરીને જ રહેવાના છીએ। કેમેરામેન હેમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ, સુરત।